આવતીકાલે સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે અમરેલીના કલેક્ટરે મતગણતરીને લઈને માહિતી આપી છે। તેમણે કહ્યું કે પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે મતગણતરી યોજાશે। મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મતગણતરી મથકોની આસપાસના 200 મીટર વિસ્તારમાં 4 કરતાં વધુ માણસોના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે। મતગણતરીની આ પ્રક્રિયામાં 400 કરતાં વધુ સ્ટાફ અને 500 સુરક્ષા જવાનો જોડાશે। સાથે 22 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે। ટોટલ 7 મત વિભાગ છે અમરેલીમાં। 7 મત વિભાગમાં અલગ કાઉન્ટિંગ હોલ છે। દરેક કાઉન્ટિંગ હોલમાં 14 ટેબલ્સ છે। એ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે અલગથી મતગણતરીનું હોલ ઊભું કરવામાં આવ્યું છે। એ હોલમાં પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ માટે 12 ટેબલ્સ છે। આમ ઈવીએમની કાઉન્ટિંગ અને પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ સાથે સીધે સંકળાયેલ સ્ટાફ છે 350 જેટલા સ્ટાફ છે। એ ઉપરાંત એઆરઓઝના પણ સ્ટાફ જે છે એ કાઉન્ટિંગમાં ઇન્વોલ્વ રહેશે। આ સાથે બુલેટિનમાં